નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ગુજરાતના દાહોદ જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વિકાસના દાવાઓની પોલ ખોલતી એક ગંભીર ઘટના બની છે। લીમખેડા તાલુકાની જેરજીતગઢ ગ્રામ પંચાયત કચેરીના લાખો રૂપિયાના ખર્ચે થઈ રહેલા નવા બાંધકામમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ગંભીર આરોપો લાગ્યા છે। રુદ્ર કોર્પોરેશન નામની એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલા નિર્માણ કાર્યમાં અત્યંત હલકી ગુણવત્તાની સામગ્રી વાપરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। સ્થિતિ એટલી હદે દયનીય છે કે હજુ તો બાંધકામ ચાલુ છે અને ત્યાં દિવાલોમાં તિરાડો પડવા લાગી છે। આ ગંભીર લાપરવાહી અને ભ્રષ્ટાચારને લઈને સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે અને તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા અંતર્ગત આવતી જેરજીતગઢ ગ્રામ પંચાયત કચેરીના નવા મકાનનું નિર્માણ કાર્ય હાલ લાખો રૂપિયાના ખર્ચે પૂરજોશમાં ચાલી રહ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ આ બાંધકામની જવાબદારી રુદ્ર કોર્પોરેશન નામની એજન્સીને સોંપવામાં આવી છે, પરંતુ એજન્સી દ્વારા કામગીરીમાં ધોરણસરની બેદરકારી દાખવવામાં આવી રહી છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર પંચાયત કચેરીના મહત્વપૂર્ણ નિર્માણમાં રેતી, સિમેન્ટ, ઈંટો અને લોખંડના સળિયા સહિતની તમામ જરૂરી સામગ્રી હલકી અને નબળી ગુણવત્તાની વાપરવામાં આવી છે। આ ગંભીર અનિયમિતતાની પોલ ત્યારે ખુલી જ્યારે સ્થાનિક લોકોએ સ્થળ પર જઈને બાંધકામની ચકાસણી કરી હતી। સ્થળ પર પહોંચેલા ગ્રામજનોએ જ્યારે બાંધકામમાં વપરાયેલ ઈંટોને હાથ અડાડ્યો ત્યારે તે તાત્કાલિક વિખેરાઈ ગઈ હતી। આટલું જ નહીં, પરંતુ મકાનમાં કોલમ પણ એટલા નબળા બનાવવામાં આવ્યા છે કે હાથ લગાડતા જ રેતીની જેમ ખરી પડવા લાગ્યા છે। હજુ તો માત્ર બાંધકામ ચાલી રહ્યું છે, ત્યાં જ દિવાલો અને પિલરોમાં તિરાડો પડી જવાથી કન્સ્ટ્રક્શનની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। આ મામલે સ્થાનિક રહીશો દ્વારા કોન્ટ્રાક્ટરને વારંવાર રૂબરૂ અને ટેલિફોનિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ જ સંતોષકારક જવાબ કે સ્પષ્ટતા આપવામાં આવી નથી। ગ્રામજનોનો સીધો આરોપ છે કે જવાબદાર તંત્ર અને સરકારી અધિકારીઓની મિલીભગત વગર આ પ્રકારે હલકી કક્ષાનું મટીરીયલ વાપરીને ભ્રષ્ટાચાર આચરવો અશક્ય છે। જો ગ્રામ પંચાયત જેવી પાયાની અને અગત્યની સરકારી કચેરીના નિર્માણમાં જ આટલો મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તો ભવિષ્યમાં ગામનો સાચો વિકાસ કેવી રીતે થશે તેવી ચિંતા લોકો વ્યક્ત કરી રહ્યા છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે અને સ્થાનિક લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। સરકારી નાણાંનો આ પ્રકારે ખુલ્લેઆમ દુરુપયોગ કરનાર અને લોકજીવન સાથે ચેડા કરનાર જવાબદાર અધિકારીઓ તેમજ સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। આ સમગ્ર ભ્રષ્ટાચારના પ્રકરણની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનોએ ઉગ્ર માંગ ઉઠાવી છે। મારું નામ મુનિયા આશિષ કુમાર રમેશભાઈ। અમારા આજે આજરોજ અમારા ગ્રામ પંચાયત ઉપર ગ્રામસભા હતી, ત્યારે તલાટી મેડમે કીધું કે ભાઈ ગ્રામ પંચાયતનું કામ ચાલે છે, કોઈએ તપાસ કરી, તો અમે આજે નજર પડ્યું અમને તો જે કામ થઈ રહ્યું હતું એ બહુ હલકી કક્ષાનું થઈ રહ્યું હતું। ત્યારબાદ અમે જોયું અને એમના લેબરો જે તે કામ કરતા હતા એમને પૂછ્યું ભાઈ તમારા એન્જિનિયર કે કોન્ટ્રાક્ટરનો કોઈનો નંબર હતો, તેમને એમના એન્જિનિયર સાહેબનો નંબર આપ્યો અને વાત કરી તો ભાઈ કે એ તો ફોન એન્જિનિયર તો રિસીવ કરતો નહોતો, એમની એજન્સીને જે સુરતની એજન્સી છે એ દાહોદ રહે છે, તેમને અમે ફોન કર્યો તુષારભાઈ કરીને, તુષારભાઈ આ તમારી આ જેરજીતગઢમાં તમારું કામ ચાલે છે? તો એમને પૂછવામાં આવ્યું તો કે એ તો કામ ચાલે છે પણ અત્યારે તો કોઈ અમારા સુધી કોઈ વાત આવી નથી અને અમારા સરપંચે બી રજૂઆત કરી, ડેપ્યુટી સરપંચે બી રજૂઆત કરી, ઘણા બધાએ ટૂંકમાં એમને રજૂઆત કરી, પણ એ કોન્ટ્રાક્ટરનું પેટનું પાણી જ નથી હલતું ટૂંકમાં, કેમ કે ખોટું કરવાની દાનત હોય એટલે એમને કશું થાય જ નહીં એમ ટૂંકમાં। તો પછી અમે આજે 50 થી 100 માણસો અમે ગ્રામસભામાં આવ્યા, ઉપસ્થિત રહ્યા અને ગ્રામસભામાં અમે પૂછ્યું અને એમને જો આ કામ યોગ્ય નહીં કરે તો અમે 100% ડીડીઓ સાહેબને રજૂઆત કરવાના છે, વિકાસી અધિકારી ડીડીઓને બી રજૂઆત કરવાના છે, પ્રાંતને બી રજૂઆત કરવાના છે અને આવનારા સમયમાં જરૂર પડશે તો આ કામ સંપૂર્ણ રીતે બંધ કરાવી અને નવું બાંધકામ પાછું કરવું પડશે આ લોકોને, એવી અમારી ગામજનોનો આક્રોશ છે અને અમે આપની સમક્ષ રજૂઆત કરવા માંગીએ છીએ। શું નામ છે આપનું? મુનિયા આશિષ કુમાર રમેશભાઈ। સાહેબ, અમે આજે અમારે જેરજીતગઢ ગામ લીમખેડા તાલુકામાં આવેલા જેરજીતગઢ ગામમાં હવે અમારે હેલ્થ સેન્ટરની બાજુમાં પંચાયત ઓફિસ અમારી બને છે, એમાં ગામજનોની માંગ છે કે આટલું સારું કામ થતું કેમ નથી? અમે આ કામ એટલું અમે જો વેરા બિલ અમે આપીએ છીએ, અમે બધું આપીએ છીએ, ત્યાં છતાં કામ નહીં સારું થાય? આ બધો પબ્લિક પર અમારે આપવું પડે ને, એના કારણથી આ કામ જુઓ તમે, એટલું કામ વીક કામ કરતા છે અને આ ઈંટ આવી વાપરે સાહેબ, જો આ ઈંટ આ તૂટ્યા, જો હવે આ ઈંટ આ ઈંટ ચાલે છે। એટલા માટે અમારા ગામજનોની માંગ છે કે કામ સારી રીતે અમારા ગામમાં થઈ શકે ને કામ સારી રીતે પૂર્ણ કરી શકે, એટલે કોન્ટ્રાક્ટરની જવાબદારી છે, કોન્ટ્રાક્ટર આવવું જોઈએ,
તે આ બે મહિનાથી હજુ કોન્ટ્રાક્ટર આવતા નથી. એ લેબર કરવાનું કામ ગમે છે, પણ જે હવે ટેન્ડર આપ્યું હોય તો આ ટેન્ડર જે મેન કોન્ટ્રાક્ટર રીતે આવતા જ નથી. પહેલી વાત, આ લેબર કેવી રીતે કામ કરે, તે કેટલી ક્વોન્ટિટી વાપરે છે, ક્વોન્ટિટી વાપરી છે ને, કેટલું સિમેન્ટ વાપરે છે, કેટલો કપચી વાપરે છે, કેટલી રેતી વાપરે છે. પછી આ જોવું નહીં પડે કોન્ટ્રાક્ટને આવે ને અઠવાડિયે એક આટો તો મારો જ જોઈએ ને, ભલે લેબરમાં આપ્યું હોય તો વાંધો નહીં. હવે આમાં પ્લાન કોઈ આપતું નથી, ગામ જોવાનું કોઈ બતાવતું નથી કે આ પ્લાન છે અને આમાં આટલી આ ક્વોન્ટિટી લખેલી છે. ક્વોન્ટિટી લખેલી તો છરિયા આપણે 150 સેન્ટર છરિયા બાંધવાના આવે, એમાં આકડી વચ્ચે આવતી હોય, તો આમાં ખાલી 200 સેન્ટર કોલમમાં ફૂટિંગમાં એમાં બી સારી રીતે કામ કર્યું નથી. હવે આમાં 35 વર્ષ અમારે આ ઓફિસ બનાવેલી છે, કેવી રીતે અમે જાણી શકીએ સાહેબ? શું નામ છે આપનું? દલુભાઈ શંકુભાઈ કટારા. આજરોજ જેરજીદર ગામે આપણે ઉપસ્થિત છે અને આજરોજ અમારા ગામની ગ્રામ સભા હતી અને આ નવીન પંચાયત ઘરનું કામ ચાલુ છે, એની બાજુમાં સબ સેન્ટર છે, ત્યાં અમારી ગ્રામ સભા હતી. અને ગ્રામ સભા પૂરી થયા પછી અમને કામ નજરે પડ્યું, પંચાયતનું કામ ચાલુ છે, તો અમે બધાએ જોયું કે કેવું કામ ચાલે છે. ત્યારે આ કામમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. અમે જોયું ઉપર જઈને તો જે આમાં માલ મટીરિયલ જે વાપરવામાં આવે છે બિલકુલ હલકી કક્ષાનું વાપરવામાં આવે છે, ગુણવત્તાનું. રેતીમાં મોટા મોટા પથ્થર છે, કપચી માટીવાળી છે, ઈંટો એકદમ કાચી માટીની છે, વરસાદમાં પડે છે અને હાથે કરીને આપણે એમ તોડી તો તૂટી જાય એવી છે. અને ઉપર એક કોલમ જોયું અમે, એ કોલમ જે કોન્ક્રીટથી ભરેલો છે એના નીચેના ભાગે એકદમ સરિયા દેખાય છે અને હાથે તૂટે છે કોલમ. આપણે હાથ મારીએ તો એનું જે મટીરિયલ છે બહાર નીકળીને સરિયા દેખાય છે. એટલે આટલી હલકી કક્ષાનું કામ ચલાવી લેવામાં આવશે નહીં. અને અમારા ગામના સરપંચશ્રીએ કોન્ટ્રાક્ટરને લગભગ 2-3 વાર રજૂઆત કરી, છતાં પણ કોન્ટ્રાક્ટરે કામમાં કોઈ પણ જાતનો સુધારો લાયા નથી. અને બીજા પણ ગ્રામજનોએ આવતા જતાં અહીંયા જોયું છે તો એમને પણ મુલાકાત લીધી અને એમને પણ રજૂઆત કરી, પણ કોન્ટ્રાક્ટરે કોઈ પણ જાતનું કામ સુધારો લાયા નથી. તો આજે અમે જે પણ કામ કરતા હતા એમને કીધું છે કે તમે કામ રોકી દો અને તમારા કોન્ટ્રાક્ટરને આ જગ્યા પર બોલાવો, પણ હજી સુધી કોન્ટ્રાક્ટર આ જગ્યા પર આવ્યા નથી. તો અમારી ગ્રામજનોની માંગ છે કે આ કામ જે પણ બોગસ કામ થયું છે એ તોડી અને ફરી નવેસરથી નવું કામ કરવામાં આવે અને જે પણ માલ મટીરિયલ છે સારી ગુણવત્તાનું વાપરવામાં આવે, એવી અમે ગ્રામજનોની માંગ છે. શું નામ છે આપનું? પિન્ટુભાઈ કટારા.